અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં વાહનો અને લોકો પાછળ દોડ મૂકી લોકોને હેરાન કરતા શ્વાનને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગતરોજ સુરતી ભાગોળમાં મોપેડ સવાર મહિલા પાછળ શ્વાન દોડતા મોપેડ વીજપોલ સાથે ભટકાઈ હોવાની ઘટના બની હતી. ત્યારે તાત્કાલિક અસરથી અંકલેશ્વર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને 1 જાન્યુઆરીથી વિશેષ ટીમ બનાવી શહેરના તમામ વોર્ડમાં રખડતા શ્વાન માટે ખસીકરણ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર અને પશુ ચિકિત્સકની ગાઈડલાઈન મુજબ શ્વાનોને શોધી કાઢી ખસીકરણ સાથે તેઓને પકડી ડબ્બે પૂરવાની કાર્યવાહી કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદને આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે. તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે.